નમસ્તે મિત્રો, કેટલી વાર જીમ જઈને પણ રિઝલ્ટ જોવા નથી મળતા. આ વિડીયો ખાસ એ લોકો માટે છે. હું તમને બતાવીશ કે બેલી ફેટ કેમ વધે છે અને કેવી રીતે નેચરલી ઘટાડી શકાય છે. નો શોર્ટકટ, ઓનલી રિયલ સાયન્સ એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જ. સો લેટ્સ સ્ટાર્ટ યોર ફેટ જર્ની. હાઉ બેલી ફેટ કમ્સ. બેલી ફેટ એટલે બોડીની વોર્નિંગ. એ બતાવે છે કે તમારી લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ ઇનબેલેન્સ છે. ચાલો રીઝન જોઈએ. ઓવરહીટિંગ. જેટલું બોડીને એનર્જી જોઈએ છે એથી વધારે ખાશો તો એક્સ્ટ્રા કેલરીઝ, એક્સ્ટ્રા ફેટ સ્ટોર થશે, ખાસ કરીને પેટની આસપાસ. શુગર એન્ડ જંક ફૂડ. કોલ્ડ ડ્રિંક્સ, સ્વીટ્સ, પીઝા, બિસ્કિટ એ ઇન્સ્યુલિન લેવલ વધારે છે. ફેટ બર્નિંગ પ્રોસેસ ધીમી થાય છે. નો ફિઝિકલ એક્ટિવિટી. હોલ ડે ઓફિસ ચેર પર બેઠા હોય તો બોડી એનર્જી બર્ન નથી કરતી, એટલે ફેટ સીધો બેલી ફેટ પર જમા થાય છે. સ્ટ્રેસ અને લેસ સ્લીપ. સ્ટ્રેસ હોર્મોન્સ કાર્સિટોલ વધે એટલે ફેટ સ્ટોરેજ વધુ થાય છે અને સ્લીપ ઓછી એટલે મેટાબોલિઝમ ડાઉન થાય છે, જેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ધીમી થાય છે. સો ફ્રેન્ડ્સ, બેલી ફેટ એટલે માત્ર ફૂડ નહીં, લાઇફસ્ટાઇલ પણ રિસ્પોન્સિબલ છે. હાઉ ટુ લૂઝ બેલી ફેટ. હવે રિયલ ટોક, કેવી રીતે બેલી ફેટ ઓછો કરી શકાય. સ્ટેપ 1, ક્લીન ડાયટ. તમારું મેઇન રિઝલ્ટ તમારી ડાયટ ઉપર જ નક્કી છે. ઇન્ક્લુડ ઇન યોર ડાયટ પનીર, એગ્સ, ચના, રાજમા, ઓટ્સ, બ્રાઉન રાઈસ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ. આ બધા મેઇન ફૂડ છે જે તમારી ડાયટમાં એડ કરો. 3 થી 5 લીટર વોટર રાખો ઇન્ટેક. શુગર, બેકરી આઇટમ્સ, જંક ફૂડ, આલ્કોહોલ આ બધું અવોઇડ કરો. સ્માર્ટ એક્સરસાઇઝ પ્લાન. બોડી ફેટ ઘટાડવું છે એટલે આખી બોડી એક્ટિવ થવી જોઈએ. બેસ્ટ વર્કઆઉટ પ્લાન છે કાર્ડિયો વિથ વેટ ટ્રેનિંગ. કન્સિસ્ટન્સી રાખો. 4 થી 5 દિવસ વર્કઆઉટ કરો વીકમાં. સ્લીપ અને સ્ટ્રેસ પર કંટ્રોલ રાખો. સ્લીપ ઓછી એટલે ફેટ બર્ન ઓછું થશે. 7 થી 8 કલાકની સ્લીપ જરૂરી છે જેથી તમારો સ્ટ્રેસ કંટ્રોલ રહે. વોકિંગ, મેડિટેશન, જેથી માઇન્ડ રિલેક્સ રહે. પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સી ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. બેલી ફેટ એક દિવસમાં આવ્યું નથી એટલે એક દિવસમાં જશે નહીં. 3 વીકમાં ચેન્જ દેખાશે, 3 મંથમાં રિઝલ્ટ દેખાશે, બટ ઓનલી ઇફ યુ ડોન્ટ ક્વાઇટ. ડિસિપ્લિન સ્ટ્રોંગર છે મોટિવેશન કરતાં. રેગ્યુલર રહો, રિઝલ્ટ તમને ફોલો કરશે. હવે ખબર પડી કે બેલી ફેટ કેમ આવે છે અને કેવી રીતે કંટ્રોલ કરવું. સ્ટાર્ટ ટુડે. ક્લીન ફૂડ, ડેલી વર્કઆઉટ એન્ડ પ્રોપર સ્લીપ. જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ કરજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સ્ટે ફિટ, સ્ટે સ્ટ્રોંગ. થેન્ક યુ.